તમારું નામ શું છે? મારું નામ કોમલ ચિરાગ લિંબાસિયા છે. તમારી એજ? મારી એજ 38 યર્સ છે. તમને પ્રેગ્નન્સી પહેલા કેટલા સમયથી મુશ્કેલી હતી? મારે મેરેજના 13 વર્ષ થયેલા. 13 વર્ષે મારે ચાઇલ્ડનો જન્મ થયેલો છે. એટલે મારા મેરેજ પછીના 2 વર્ષથી અમારી ટ્રીટમેન્ટ ચાલુ હતી અલગ અલગ જગ્યાએ, પણ ત્યારથી મારે ક્રિટિકલ પ્રેગ્નન્સી રહેવાના ચાન્સ ઓછા જ હતા. પછી અમે સર પાસે આવેલા ત્યાર પછી અમારે સક્સેસ થયેલું છે. આઈવીએફ ટ્રીટમેન્ટ અમે મનનમાંથી લીધેલી છે. તમને મનન હોસ્પિટલનું સજેશન કોઈ આપ્યું કે તમે અહીંયા આવવાનું કેવી રીતે નક્કી કર્યું? અમારા અમુક રિલેટિવના થ્રુ અમને મળેલું અને ઘણાના રિવ્યુ અમને સારા મળેલા કે સરના હાથે સક્સેસમેન્ટ સારું છે, એટલે અમે એના થ્રુ આવેલા હતા અહીંયા. અચ્છા, ટ્વિન્સ છે એ ખબર પડી ત્યારે તમારું રિએક્શન કેવું હતું? જ્યારે અમારો ફર્સ્ટ રિપોર્ટ આવેલો કે ટ્વિન્સ ચાઇલ્ડ છે, ત્યારે અમને આમ બહુ આનંદ થયો, પણ સાથે અમને એવું પણ થયેલું કે આ ટ્વિન્સ ચાઇલ્ડ છે તો અમારા આટલા વર્ષે છે તો અમારી જર્નરી કેવી રહેશે, કે એના ટાઈમ સુધી બાળકને જન્મ આપી ત્યાં સુધી બધું બરાબર રહેશે ને, એવો અમને શક હતો, અંદર ડાઉટ હતો. સરે બધું ક્લિયર કરેલું કે મારી હેલ્પથી બધું તમને સક્સેસમેન્ટ મળી જશે. ડોક્ટરનો એક્સપિરિયન્સ કેવો રહ્યો છે અહીંયા? ડોક્ટરનો એક્સપિરિયન્સ બહુ જ સરસ. મનન હોસ્પિટલ ગુજરાતની નંબર 1 આઈવીએફ ઇન્સ્ટિટ્યૂટ હોસ્પિટલ છે, અને અમે રાજકોટના એટલા ડોક્ટર જોયેલા છે, એમાંથી નીતિનલાલ સર અમને બહુ બેસ્ટ મળેલ છે અમને. અને સરના હાથે તો અમે એમ કહેશું કે ભગવાન કામ કરે છે, ગોડ બ્લેસ. એટલો સરસ એક્સપિરિયન્સ છે મનન હોસ્પિટલનો અમારે. ડોક્ટર નીતિનલાલ સર, રીના મેડમ અને તમે હેતસ્વી મેડમ, પછી બંસી મેડમ, બધાનો એક્સપિરિયન્સ મને બહુ સારો છે. મારી પ્રેગ્નન્સીના 6 મંથ પછી મારે ક્રિટિકલ કન્ડિશન ઊભી થયેલી હતી, તો ત્યારે અમે અહીંયા ઇમરજન્સીમાં આવેલા હતા. મારે ગર્ભાશયનું મુખ ખુલી ગયેલું હતું, અને સરે ક્રિટિકલ કન્ડિશન એટલી કેરફુલી હેન્ડલ કરેલી છે ને, તો અમને બસ એમ થઈ ગયું કે આના સિવાય ક્યાંય બીજું હતું જ નહીં અમારે એમ. અને પ્રેગ્નન્સીના લાસ્ટ 2 મંથ હું અહીંયા એડમિટ હતી, અને સરે મારું બહુ ફેમિલીની જેમ, ઓલ સ્ટાફે, બધા ડોક્ટર્સે, બધા ફેમિલીની જેમ મારું ધ્યાન રાખેલું છે, અને એટલી મારી કેર કરેલી છે. અને સર મને એમ જ કહેતા કે આખી હોસ્પિટલ તારું ઘર જ છે. મેં સરને સામેથી કહેલું કે મારે 2 મહિના સુધી મારી જર્નરી, મારે એન્ડનો ટાઈમ બધો સ્પેન્ડ કરવો છે અહીંયા. તો સરે મને એમ કીધું કે આ તારું ઘર જ છે, તારા માટે હું કિચન બનાવી આપું તારે રહેવું હોય ને તો. એટલે અમને બહુ સારો અનુભવ છે હોસ્પિટલનો, અને સર તો બહુ બેસ્ટ છે. તમને બીજા કપલ્સ માટે તમે શું કહેશો મનન હોસ્પિટલની બારેમાં, અને સર ને મેડમ ને, રીના મેડમ ને નીતિન સર ને? અમારા રેફરન્સમાં જે કોઈ હોય ને, તો એને અમે કહીએ છીએ કે મનન હોસ્પિટલ છે જે રાજકોટની અને ગુજરાતની નંબર 1 હોસ્પિટલ છે. અને સરના તો જેટલા પણ અમને રિવ્યુઝ મળેલા છે એટલા બહુ બેસ્ટ છે. સર માટે બધા હેપીનેસ છે કે સરની ટ્રીટમેન્ટ 9 મંથ જર્નરી, અને કઈ પણ કન્ડિશન ઊભી થાય તો સર હેન્ડલ કરવાની, અને બહુ ઇઝીલી કે તમને માઇન્ડલી બધું હેન્ડલ કરી આપે છે, કે તમે ગભરાવાનું નહીં, બધું થઈ જશે. હિંમતથી તમને એન્ડના ટાઈમ સુધી, તમારી ડિલિવરી સુધી તમને બધું કરી આપે છે, એમ કે એટલું તમારું માઇન્ડને આમ હેન્ડલ કરે છે કે બસ હું કરી જ દઈશ, તમે ભગવાન ઉપર વિશ્વાસ રાખો, મારી ઉપર રાખો, હું તમને પાર ઉતારી જ દઈશ એમ. તમને સ્ટાફની સર્વિસ કેવી લાગી છે મનન હોસ્પિટલમાં? સ્ટાફની સર્વિસ બહુ જ સરસ છે. બધો સ્ટાફ બહુ જ સરસ છે. નર્સિંગ સ્ટાફ, ઓટી સ્ટાફ, બધા ડોક્ટર્સ, અને બધી અહીંયા સાફ સફાઈ, અને મારી જે કેર કરતા, મને માનો ને કે અડધી કલાકે મને બીપી કે આ બધું મારી તબિયત ચેક કરવા આવતા, અને બધા મને બહુ કેરફુલી બોલાવતા, કે હસી મજાક, કે મારું માઇન્ડ આમ ફ્રી રહે એના માટે બહુ બધા કોશિશ કરેલી હતી અહીંયા. ડિલિવરીનો એક્સપિરિયન્સ કેવો રહ્યો છે તમારો અહીંયા? મારે 9 મંથ જર્નરીમાં લાસ્ટ 2 મંથ મારી જર્નરી ખરાબ હતી, મારી હોર્મોનલ ને લીધે. પણ ડિલિવરી ટાઈમે સર બસ એકદમ આમ મને ફીલ જ નથી થયેલું કે મારી ડિલિવરી થઈ છે એમ. મારા પેટમાં ટ્વિન્સ ચાઇલ્ડ હતા, એને ઓપરેશન થયેલું. મને પછી કોઈ, આજે મેં મનનમાંથી ડિસ્ચાર્જ કર્યું પછી કોઈ બાબતે હું સેકન્ડ ટાઈમ આ ક્વેરી લઈને નથી આવેલી કે મને મારા સિઝરિયનથી આ પ્રોબ્લેમ થઈ છે સર, કે મને આમ થયું છે. કોઈ પણ જાતનું નહીં. મારે બીપી ઘણું હાઈ રહેતું, તોય કોઈ દિવસ એવો કોઈ જાતની ક્વેરી થઈ જ નથી એમ સિઝરિયન થયા પછી. ત્યારે તમને સ્વસ્થ 2 બેબી બોયઝ આવ્યા ત્યારે તમને કેવું ફીલ થયું? ત્યારે અમને એવું ફીલ થયેલું કે
નીતિનલાલ સરના હાથે ભગવાન છે કે અમને એને ગોડ ગિફ્ટ આપેલી છે સર, અને સર તરફથી અમને બે જે ચાઇલ્ડ મળેલ છે, મેલ ચાઇલ્ડ, એનાથી પણ વધારે બેસ્ટ બોનસ સહિત ગોલ્ડ ગિફ્ટ મળેલી છે અમને. અચ્છા, તમારા મનન હોસ્પિટલને તમે યાદ કરો તો સૌથી પહેલી વસ્તુ એવી કઈ હશે તમારો એવો એક્સપિરિયન્સ કે તમે એકદમ ખુશ થશો? નીતિનલાલ સર ગ્રેટ, બહુ સરસ છે એમ, બહુ હેપીનેસ કે કોઈ દિવસ એના મને હંમેશા આશ્વાસન આપેલું કે થઈ જ જશે એમ. મારે ઘણી આગળની જર્નરી ઘણી ખરાબ હતી, પણ જ્યારે હું અહીંયા આવેલી પછી સર એમ કીધું હું કરી બતાવીશ તને, તું મારી ઉપર અને ભગવાન ઉપર વિશ્વાસ રાખ, હું તને ચાઇલ્ડ અપાવી જ દઈશ. અને મારે બે મેલ ચાઇલ્ડ છે સરને ત્યાંથી ટ્રીટમેન્ટથી, અને બે હેલ્ધી અને બહુ સરસ છે, અને આજે એને 1 year કમ્પ્લીટ થયા છે. અને તમારી આઈવીએફ ની ટ્રીટમેન્ટ ચાલતી હતી ત્યારે તમારો એક્સપિરિયન્સ કેવો હતો? ત્યારે અમને અહીંયા મનન હોસ્પિટલ તરફથી તો બહુ સારો એક્સપિરિયન્સ હતો. સર તરફથી નહીં, વધારે કેરફુલ જ હતું, પણ અમારે હોર્મોનલ પ્રશ્નને લીધે અમારે થોડુંક સ્ટ્રગલ કરવી પડેલી અને થોડીક હિંમત પણ રાખવી પડેલી, કેમ કે વારે કોઈ પણ ફેલ થાય તો આપણા હોર્મોનલ પ્રશ્નને લીધે થતું હોય. તમારું આઈવીએફ ની ટ્રીટમેન્ટ ચાલતી હતી ત્યારે તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો છે અહીંયા મનન હોસ્પિટલમાં? મારા મેરેજના 12મા વર્ષે અમે અહીંયા સર પાસે આવેલા ચાઇલ્ડ નહીં રહેવાના બાબતે, તો ત્યારે સરે અમારી ટ્રીટમેન્ટ ચાલુ કરેલી. તો સરે એમ કીધું કે હવે આઈવીએફની જરૂર છે આપણે, એના સિવાય આપણી પાસે બીજો રસ્તો નથી. તો ત્યારે અમને થોડોક ડર લાગતો હતો કે આઈવીએફ ટ્રીટમેન્ટમાં કેટલું પેન થશે, શું આ તે બધું એવું થયેલું અમને. પણ સરે બહુ હેલ્પફુલી અને બહુ આશ્વાસનથી બધું કરેલું કે એવી કોઈ જર્નરી આ છે નહીં કે આમાં તમને કંઈ ડર જેવું લાગે. અને અમારી બધી પ્રશ્ન સોલ્વ કરી અને અમને આઈવીએફ ટ્રીટમેન્ટ અહીંયા કરેલી છે. અને એવી કોઈ બીક જ નથી, બહુ ઇઝીલી છે. જે આપણે કુદરતી રીતે જે શરીરમાં નથી થતું એ આપણને પ્રેક્ટિકલ રીતે થઈ જાય છે. અને આ એક બીજો રસ્તો છે આપણે ચાઇલ્ડ માટેનો આઈવીએફ, એમાં કોઈ ડરવા જેવું તો કાંઈ છે જ નહીં. તમે જે તમારી ઘરે ચાઇલ્ડ ન હોય ને તમે જે ફીલ કરો ને એના કરતાં તમે આ ટ્રીટમેન્ટ કરાવીને સોલ્વ થઈ જાય તમારે આ પ્રશ્ન. એક વખત ડર કાઢી નાખી તો આ પ્રશ્ન સોલ્વ થઈ જાય છે, ચાઇલ્ડ નથી એ બાબતનો. અને તમારે માટે એક હેપી લાઈફ થઈ જાય છે એમ, તમારી ઘરે ચાઇલ્ડ થઈ જાય તો એમ. સર, તમારો ઓવરઓલ એક્સપિરિયન્સ કેવો રહ્યો છે મનન હોસ્પિટલમાં? મારો ઓલ ઓવર એક્સપિરિયન્સ ખૂબ સરસ રહ્યો છે અને બહુ સારો રહ્યો છે.